મિડલ ઇસ્ટમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકાનું જે વોર ચાલી રહ્યું છે તેની ઇફેક્ટ મોરબી ઉદ્યોગને પણ પડી છે. ખાસ કરીને મોરબી સિરામિક ઉદ્યોગ તરીકે જાણીતું છે, ત્યારે મોરબીની સિરામિક ફેક્ટરીઓ ગત 6 તારીખથી ધીમે ધીમે બંધ થઈ રહી છે. ત્યારે આજે એક મિટિંગ મળી હતી અને મિટિંગમાં આગામી 25થી 30 દિવસ જેટલા સમય માટે સંપૂર્ણપણે સિરામિક ફેક્ટરીઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખે એવું જણાવ્યું હતું કે મોરબીમાંથી પરપ્રાંતીય જે મજૂરો જે છે, સિરામિકમાં કામ કરતા જે મજૂરો છે, તેમને કોઈ તકલીફ નહીં પડે અને અમે સિરામિક ઉદ્યોગપતિઓ જે પોતાના આ મજૂરો છે તેમને સાચવવાની પૂરી તૈયારી છે. પરંતુ બીજી તરફ આ દ્રશ્યો જે છે મોરબીના અને વાંકાનેરના રેલવે સ્ટેશન પરના, જ્યાં હજારોની સંખ્યામાં મજૂરો અત્યારે પલાયન કરતા મોરબીથી જોવા મળી રહ્યા છે. કોઈ એમપી જઈ રહ્યું છે, કોઈ યુપી, કોઈ બિહાર, કોઈ ઝારખંડ. પોતાના વતને જવા માટે તેમને હાલ મજબૂરી છે, કેમ કે અહીંયા સિરામિક ઉદ્યોગ હાલ ઠપ થયો છે અને એ ઠપ થતાની સાથે મજૂરોને હકાલપટ્ટી ક્યાંક કરવામાં આવી હોય, જેથી કરી આ તમામ જે મજૂરો છે બ્લેકમાં ટિકિટ પણ લઈ અને ઊંચા ભાવની ટિકિટ પણ લઈ આ મજૂરો અત્યારે પોતાના રાજ્યોમાં પોતાના ઘરે જવા માટે ક્યાંક મજબૂર બન્યા છે. ત્યારે એક તરફ સિરામિક એસોસિએશનના જે દાવા છે કે અમે મજૂરોને સાચવશું, તે ક્યાંક ને ક્યાંક ખોટા પડી રહ્યા છે. કાં તો મજૂર ખોટા છે અને કાં આ મોરબી સિરામિક એસોસિએશન અને ઉદ્યોગપતિ. हम 18 वर्ष से इधर काम कर रहा है और ईरान और इराक का युद्ध की वजह से गैस बंद हो गया. कंपनी वाला ने बंद कर दिया, हमको छुट्टी दे के गाँव भेज रहा है. अभी क्या हुआ आपके साथ, कहाँ जा रहे थे? कंपनी बंद की वजह से काम बंद हो गया ना कंपनी में, इसके लिए गाँव जाना पड़ा. कौन सा गाँव है और किधर से गए, किधर जा रहे हैं? हम तो कर्नाटक जा रहे हैं. और क्या हुआ आपके साथ, अभी जा रहे थे तो? जा रहा हुआ तो काम नहीं है, कंपनी बंद रहेगा तो शटडाउन हो गया कंपनी. अभी ट्रेन में जा रहे थे, किस में जा रहे थे? हम तो ट्रेन में जाएंगे.